રાજ હકીકત બેનું ને ગાવાનું હોય હે મારે વિહા ભુવા હે મારે વસન ભુવા તમારા સોટા હેરુડો કેવલિયો નમતે રાજ કેવડો અમને વાલો લાગેરા આવા માતાજીના ગીત હતા સમા સમાના આવું ટાણું થાય ને એટલે આગળ આખી રાત આવા મજરા ન થતા પછી 2-2 વાગે એટલે ઘડીક વાર નાય ધોય ભાઈ હોય વિશ્રામ લઈ જાય પછી 4-5 વાગે ને એટલે પછી માતાજીને જમાડવા ટાણે બેનું ગીત ગાતી હોય હા હે સૂરજ ઉગીયો હે સૂરજ ઉગીયો કેવળિયાને પડ દે વાન એ હવે વાઈ ગયા એ સૂરજ ઉગીયો કેવળિયાને પડ એ હવે એ હવે હુતા એ જાગો રે ગોરે એ માના ભુવા એ વસન બાઈ એ માના એ હવે વેદના વાળા ગીત કોઈ પણ ગીત હોય રાગ હોય એમાં કશિશ હોવો જોઈએ કારણ કે જ્યાં લગી શબ્દમાં સુરમાં ગોળી હોય ગોળી બંદૂકની ગોળી કદાચ કોઈ કામ ઘા કરીને મારે તો લાગે ખરી ન લાગે પણ એને જો બંદૂકમાં ચડાવીને હોય તો હું રીકાટ લાગે એમ શબ્દ છે એ ગોળી છે શબ્દ છે એ ગોળી છે રાગ છે એ ગોળી છે પણ એને જો તમે હૈયાના ભાવથી જો ફાયરિંગ કરો ને તો લાગે એમાં તમારો હૈયાનો ભાવ હોવો જોઈએ કારણ કે પેલા જે ગાવા વાળાને ખુદને ખબર હોવી જોઈએ કે આનો ભાવ શું થાય આનો અર્થ શું થાય અમુક ઘણી વખત હું હા બધો મારી છેતરી ઢાબી ન માનતી હવે ઢાબી એટલે શું આમ ગાવા વાળા એ મારી જોઈજો છેતરી ઢાબી ન માનતી હવે ભુવાને ન ખબર હોય ને ગાવા વાળાને ખબર ન તો હાંભળ્યું હોય પણ શબ્દના અર્થની તમને ખબર હોય તો એ શબ્દ તમને લાગે ઓલા ચારણ ગઢવી ગાતા હોય ધકમાડ ધડડ હો ધડડ હવે આપણે એમાં કઈ સમજી નહીં ઓલા સભાકરા કોઈને બોલતા હોય શું બોલે રામ જાણે મજા આવે તાલમાં પણ જો તાલમાં એવડી મજા આવતી હોય તો એ સૂર તમને સમજાય શબ્દ તમને સમજાય તો કેવડો આનંદ આવે આથી શબ્દની મારામારી છે બેનું દીકરીઓ ગીત ગાતી હોય ને મેં મારી નજરે જોયું છે મારા દાદી મારા બાપુના બા અઘારિયાના દીકરી પીઠળના એ લગભગ 60-65 વર્ષની એની ઉંમર થઈ ગઈ હતી પણ જઈએ માતાજીના નિવેદ હોય માંડવો હોય એટલે જ્યાં લગી માતાજી વરી નો જાય ને ત્યાં લગી લાંબો વાહો ન કરે ખરેખર મેં જોયેલું લાંબા પગ ન કરે ખાટલા ઉપર તો ન બેહે પણ જ્યાં લગી માતાજીના સમાના ગીત ગાતા હોય કોક એવા ગીત આવે ને એટલે આંખમાંથી સોતાર આહુડા પડતા હોય અને આહુડેથી ભુવાને દીવી આવી જાય ડાકલા વગેરે દીવી ન આવે
હા ઘણા એમ થાય દાખલા વગાડીએ દીવ્યા તો તમારા ઘરના એમ કાંઈ ન ટીકવા માંડી એમ ન આવે એવી તો હૈયામાં હોવી જોઈએ એના સામે તાર હોવો જોઈએ શબ્દ હોવા જોઈએ બેનું દીકરીયું ગીત ગાતી હું વાઢી વાઢી વડુલિયા લીલા વાડી વાડી વડુલિયા લીલા એવી નાર રે વાડી ને રાયકો રડી પડ્યો મોરી દેવ રે તો કેવી ડાયર વઢાઈ જાય ને ભરત ભુવા ધરતી માથે ઠડી પડે ધરતી માથે પડ્યો પડ્યો રોપો એને બેઠો કોણ કરે એને ઉભો કોણ કરે એને સાનો કોણ રાખે આપણો કવિ કહે છે આયવા આયવા મારે પાવાની દીવી નારાત આયવા મારે હકરત પછી બાવડું એ જાલી ને રાયકાન બેઠો કર્યો મોરી દેવને હે પણ એમાં જગ પ્રખ્યાત ગીત બેનું ના હૈયે હોય એવો એ પાધર એ તલાવડી એની પાળે જાબુડો ઈ રે જાબુડે વાયુ મારો જીવ તમે તૈયારી કરો ત્યાં લગી હાથું હલાવી મારી પાવાની દેવી આ વાયુ મારા
બાબા કોક માઠુડાવના આશીર્વાદ જડે અને હું તો જાહેરમાં કહું છું ભાઈ કારણ કે કોક સમાનું દાન, કોક સમાનો બોલ, કોક સમાનો શબ્દ, કોક સમાનો આશીર્વાદ એ પડી જાય. હું તો જાહેરમાં ઘણી વખત કહું છું કે ભરત કુંડિયાનું ગાડું હાલતું હોય તો એક હારા પ્રતાપ દલસુખભાઈ શિવાભાઈ કુંડિયા મારા બાપના બીજા મારી મેરડીના ભાઈ. કારણ કે અહીંયા સ્ટેજ પાસે આવું ને ત્યાં લગી ધ્રુજતો હોઉં કે અહીંયા જઈને બોલવું શું, હવે બોલાતું ન હોય, ગાવું કેમ. પણ અહીંયા સ્ટેજ ઉપર બે ને ત્યાં તો આમ જો કંડિયામાંથી નાગણી બનીને રમવા મળે ભાઈ. ઘરેથી દીકરી ખાલી એના નામની 3 અગરબત્તી કરી કે મળે તું આગળ ને અમે તારા પાસે. અને ભલામણા મેરણી ના થઈ જાય એની કોઈ લાઈટ જાય ન જાય મારા બાપ. ये मानसर गाम में जाओ तो ये मानसर गाम में जाओ तो मारी थोड़ा मारी